નમસ્કાર, ફાસ્ટ ટ્રેક ન્યૂઝમાં આપની સાથે હું છું આરતી. નજર કરીશું સમાચારો પર. અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરની અભિષેક વિધિ 22 જાન્યુઆરીએ યોજાવા જઈ રહી છે. અયોધ્યામાં પ્રશાસન અને સરકાર આ સમારોહ માટે સંપૂર્ણ રીતે વ્યસ્ત છે. બીજી તરફ રામ મંદિરમાં અભિષેક માટે 3માંથી એક મૂર્તિની પસંદગી કરવામાં આવી છે. જે અંગે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ સોમવારે રાત્રે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક તસવીર શેર કરતા કહ્યું કે અયોધ્યામાં ભગવાન રામના અભિષેક માટે મૂર્તિની પસંદગીને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. અયોધ્યામાં તૈયાર થઈ રહેલા ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ યોજાશે. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન છે, જેને લઈને આજે ભાજપે બેઠક બોલાવી છે. જેપી નડ્ડાની અધ્યક્ષતામાં મળનારી આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ થશે. તો જેપી નડ્ડા અને અમિત શાહ સિવાય દરેક રાજ્યના પાર્ટીના 2 પદાધિકારી પણ બેઠકમાં સામેલ થશે. દુનિયા જ્યારે નવા વર્ષની ઉજવણી કરી રહી હતી ત્યારે મણિપુરમાં એક લોહિયાળ રમત ચાલી રહી હતી. મણિપુરમાં નવા વર્ષના પ્રથમ દિવસે ભારે હિંસા દરમિયાન 4 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હિંસામાં ઘણા લોકો ઘાયલ છે. રાજ્યના 5 ખીણ જિલ્લાઓમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. તો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે કે કેટલાક લોકોનું એક જૂથ ગેરવસૂલીમાં સામેલ છે અને તેઓએ ઓટોમેટિક ગનથી ગોળીબાર કર્યો હતો. જાપાનમાં ગઈકાલે નવા વર્ષના પ્રથમ દિવસે આવેલા શક્તિશાળી ભૂકંપમાં અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ અત્યાર સુધીમાં ભૂકંપના 155 ઝટકા અનુભવાયા છે. રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. હજુ પણ કાટમાળ નીચે કેટલાક લોકો ફસાયા હોવાનો અંદાજ છે. તો પોલીસ અને સ્થાનિક અધિકારીઓએ આજે વહેલી સવારે કાટમાળમાંથી મૃતદેહોને બહાર કાઢ્યા હોવાની માહિતી આપી હતી. દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આજે ફરી ભારતમાં 636 નવા કોરોનાના કેસ સામે આવતા ચિંતા વધી ગઈ છે. ઉલ્લેખનીય છે કે ગત રોજ કોરોનાના 841 કેસ સામે આવ્યા હતા, પણ એક્ટિવ કેસમાં વધારો હજુ પણ યથાવત છે. સક્રિય દર્દીઓ વધીને હવે 4394 થઈ ગયા છે, જેમાં 2 કેરળમાં અને 1 તમિલનાડુમાં નોંધાયો હતો. કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં સાથી પક્ષો સાથે જોડાણની કવાયત આવતા અઠવાડિયાથી શરૂ થશે. મલ્લિકાર્જુન ખડગે બનાવેલી નેશનલ અલાયન્સ કમિટી કયા રાજ્યોમાં કોની સાથે જોડાણ કરવું એ અંગેનો પોતાનો અહેવાલ મંગળવારે મલ્લિકાર્જુન ખડગેને આપવાની છે. તેને અનુલક્ષીને ખડગે 4 જાન્યુઆરીએ તમામ પ્રદેશમાં કોંગ્રેસ પ્રમુખો અને વિધાનસભા પક્ષના નેતાઓની બેઠક બોલાવી છે. કોંગ્રેસ ભાજપ વિરોધી મોરચા ઇન્ડિયાના સાથી પક્ષો સાથે બેઠકોની વહેંચણી માટે મંત્રણા શરૂ કરવાની તૈયારી કરી રહી છે. ત્યારે તૃણમૂલ કોંગ્રેસના દિગ્ગજ નેતા કૃણાલ ઘોષે કોંગ્રેસને ભાજપની દલાલ ગણાવતા ભડકો થયો છે. ઘોષનું કહેવું છે કે પશ્ચિમ બંગાળ કોંગ્રેસ ભાજપના દલાલ તરીકે વર્તીને તૃણમૂલ કોંગ્રેસને હરાવવા માંગે છે. 2021ની વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ સીપીએમ જોડાણે ભાજપની મદદ કરી હતી. 2024માં ભાજપને હારનો સ્વાદ ચખાડવા માટે વિપક્ષી પાર્ટીઓ દ્વારા ઇન્ડિયા ગઠબંધનનો રચના કરવામાં આવી છે, જેમાં લગભગ 30 પક્ષોનો સમાવેશ થાય છે. એવી ચર્ચા છે કે પાર્ટી જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયાથી ઉમેદવારો નક્કી કરવાનું શરૂ કરશે, જેથી પ્રચાર સમયસર શરૂ થઈ શકે છે. આવી સ્થિતિમાં ઇન્ડિયા ગઠબંધન માટે પડકાર તેની તૈયારીઓને મજબૂત કરવાનો રહેશે. શરદ પવાર જૂથના એનસીપી પાર્ટીના નેતા સુપ્રિયા સુલે જણાવ્યું કે લોકસભાની ચૂંટણીમાં બેઠકોની વહેંચણી મુદ્દે ઇન્ડિયા ગઠબંધનના સાથી પક્ષો વચ્ચે કોઈ આંતરિક મૂંઝવણ નથી. 15 દિવસ પહેલા દિલ્હીમાં શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને સોનિયા ગાંધી વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને ચર્ચા કરવામાં આવી છે. કયા ફોર્મ્યુલાના આધારે બેઠકોની વહેંચણી થશે એ વિશે પણ વાતચીત થઈ હતી. વિપક્ષી દળોની એકજૂટ કર્યા બાદ બેઠકોની વહેંચણીને લઈને ઇન્ડિયા ગઠબંધનને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. વિપક્ષી ગઠબંધનમાં સામેલ મોટાભાગના રાજકીય પક્ષ બેઠકોની માંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન મોદી અને એનડીએ સરકારને હરાવવાના વિપક્ષના ઇરાદા પર સવાલો ઉભા થઈ રહ્યા છે. સીટોની વહેંચણી પર વિપક્ષી પાર્ટીઓના નેતાઓનું કહેવું છે કે ટૂંક સમયમાં ઘણી બાબતો સ્પષ્ટ થઈ જશે.
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે પશ્ચિમ બંગાળમાં રેલવેના વિકાસ માટે પીએમ મોદી અનેક પ્રયાસ કર્યા છે। વર્ષ 2014માં વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદીએ પશ્ચિમ બંગાળમાં રેલવેના વિકાસના કાર્યો માટે ફંડની ફાળવણીમાં વધારો કર્યો હતો। તો રેલવેના વિકાસ માટે મેં ઘણીવાર પ્રદેશની મમતા બેનર્જી સરકારને ઘણીવાર પત્ર લખ્યો છે। વિકાસના કાર્યો માટે અમે રાજ્ય સરકારના સહયોગની જરૂર છે। હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે જણાવ્યું કે આ ચૂંટણીનો વર્ષ છે, કેમ કે તેનાથી અમને કોઈ ખાસ ફેર પડતો નથી, કારણ કે અમે કામ કરનાર લોકો છીએ અને સતત વિકાસના કાર્યો કર્યા છે। કોરોનાના સમયગાળામાં અમારા 2 વર્ષ ખરાબ થઈ ગયા છે અને માટે અમે ઓછું કામ કરી શક્યા નહીં અને લોકોની સારી રીતે સેવા કરી શક્યા નહીં। જો કે તેમ છતાં કોરોના જેવી બીમારીનો પીએમ મોદીના નેતૃત્વમાં જે રીતે સામનો કર્યો છે એ મોટી ઉપલબ્ધિ સમાન છે। કર્ણાટકમાં ભાજપના સાંસદ પ્રતાપ સિંહા વધુ એક વિવાદમાં ફસાયા છે। પ્રતાપ સિંહાના ભાઈ વિક્રમ સિંહાની પોલીસે કરોડો રૂપિયાના ઝાડ પાડી નાખવાના કેસમાં ધરપકડ કરી। તો પોલીસે આ ઝાડ શાના હતા તેની સ્પષ્ટતા કરી નથી, પણ ચંદનના ઝાડ હોવાનું મનાય છે। મોટાભાગના ઝાડ 50-60 વર્ષ જૂના હતા। વિક્રમનો દાવો છે કે પોતે આ જમીન ભાડે આપી હતી, તેથી ભાડે લેનારે શું કર્યું તેની પોતાને ખબર નથી। રાજસ્થાનમાં ભજનલાલ શર્મા મંત્રીમંડળમાં પોતાના ખાસ માણસોના પત્તા કાપીને ઘોર વિરોધીઓને સ્થાન અપાતા ભડકેલા વસુંધરા રાજ્યે હાઈકમાન્ડ સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હોવાનું કહેવાય છે। વસુંધરા સમર્થકોમાંથી ગજેન્દ્રસિંહ ખેસવર અને હેમંત મીણાને જ મંત્રી બનાવાયા છે, જ્યારે શૈલેષસિંહ, જગદીશસિંહ, જશવંત યાદવ અને શ્રીચંદ કૃપલાનીના પત્તા કાપી દેવાયા છે। બીજી તરફ વસુંધરાના ઘોર વિરોધી એવા કરોડીલાલ મીણા અને મદન દિલાવરને પણ કેબિનેટ મંત્રી બનાવાયા છે। કેરળમાં ભાજપમાં જોડાયેલા ફાધર સેર્જિયો કુરિયન સહિતના ખ્રિસ્તી આગેવાન તથા તેમના પરિવારોને કોંગ્રેસ અને સીપીએમના કાર્યકરો ધમકી આપી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે। ઓર્થોડોક્સ ચર્ચ નિલાકલ ભદ્રાસનમાં સેક્રેટરી ફાધર કુરિયનની આગેવાનીમાં લગભગ 50 જેટલા ખ્રિસ્તી આગેવાનો કેન્દ્રીય મંત્રી વી મુરલીધરની હાજરીમાં ભાજપમાં જોડાયા છે। આ સિવાય કેરળ કોંગ્રેસ જૂથના પણ ઘણા નેતા ભાજપમાં જોડાયા છે। નવા વર્ષના પ્રથમ દિવસે જ કોમર્શિયલ ગેસ સિલિન્ડર ધારકોને નાની પણ સારી ભેટ મળી છે। સરકારી ઓઇલ ગેસ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે। જુદા જુદા શહેરોમાં 19 કિલોવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં હવે 1 થી 1.5 રૂપિયાનો ઘટાડો કરાયો છે। જોકે 14 કિલોવાળા ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી। કાશ્મીરમાં નવા વર્ષની શરૂઆત સાથે જ ઠંડીનું જોર વધી ગયું છે અને પ્રદેશમાં ઘણી જગ્યાએ લઘુત્તમ તાપમાન -2 થી 3 ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાયું છે। કાશ્મીરના મોટાભાગના ક્ષેત્રોમાં હિમવર્ષા થઈ નથી અને હવામાન શુષ્ક રહ્યું છે। તો ડિસેમ્બરના અંત સુધી સામાન્ય હિમવર્ષા ઓછી નોંધાઈ છે। સ્વચ્છ આકાશને કારણે શ્રીનગર સહિત મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે। શ્રીનગર લઘુત્તમ તાપમાન -5.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે ગઈકાલે રાત્રે તે -3.4 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયું હતું। ઠંડીની સાથે ધુમ્મસ અને પ્રદૂષણની પણ દિલ્હી એનસીઆર પર અસર પડી રહી છે। ઉત્તર ભારતના 7 રાજ્યોમાં 2023ના છેલ્લા દિવસે પીગળતી ઠંડી હતી, તો નવા વર્ષની શરૂઆતમાં પણ કડકડતી ઠંડી સાથે જ થઈ છે। ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસના કારણે રેલ, હવાઈ અને માર્ગ પરિવહનને પણ અસર થઈ છે। હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 2 દિવસમાં લોકોને કડકડતી ઠંડી અને ગાઢ ધુમ્મસનો સામનો કરવો પડી શકે છે। અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। સમગ્ર દેશવાસીઓ 22મી જાન્યુઆરીના રોજ યોજાનારા કાર્યક્રમની રાહ જોઈ રહ્યા છે। વર્ષ 2024ના પ્રથમ દિવસે ભગવાન રામલલ્લાના દર્શન કરવા માટે ભક્તોની ભીડ જોવા મળી હતી। શ્રદ્ધાળુઓએ કહ્યું હતું કે હવે માત્ર 21 દિવસ બાકી છે, જ્યારે ભગવાન રામલલ્લા ભવ્ય મંદિરમાં જશે। રામલલ્લાનું અલૌકિક મંદિર તૈયાર કરવામાં આવી રહ્યું છે। અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં શિવસેનાના ઉદ્ધવ ઠાકરેને નિમંત્રણ ન અપાયું એ વિવાદમાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસના નિવેદનની ટીકા થઈ રહી છે। દાસે કહ્યું છે કે આ કાર્યક્રમમાં માત્ર ભગવાન રામમાં શ્રદ્ધા હોય તેમને જ નિમંત્રણ અપાયું છે।
ઉદ્ધવે ભાજપ સાથેનું જોડાણ તોડીને કોંગ્રેસ એનસીપી સાથે જોડાણ કર્યું તેના સંદર્ભમાં દાસે ટીકા કરી હોવાનું મનાય છે। સોશિયલ મીડિયા પર લોકો સવાલ કરી રહ્યા છે કે ટ્રસ્ટે સીતારામ યેચુરી સહિતના ડાબેરી નેતાઓને પણ નિમંત્રણ આપેલું કે જેમણે કાર્યક્રમમાં આવવાનો ઇનકાર કરી દીધો છે। झारखंडના જમશેદપુરમાં નવા વર્ષની સવારે એક દર્દનાક અકસ્માતની ઘટના બની હતી। બેકાબુ કાર ડિવાઈડર સાથે અથડાતા 6 લોકોના મોત થયા હતા। અકસ્માત સમયે કારમાં 8 લોકો સવાર હતા। 5નું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું હતું। 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। જમશેદપુર પરિસાધન ચોકડી પાસે સવારે 5 વાગ્યાની આસપાસ એક અનિયંત્રિત કાર એક ઝાડ સાથે અથડાઈ હતી। ઇસરોએ નવા વર્ષના પ્રથમ દિવસે જ નવો ઇતિહાસ રચ્યો છે। ઇસરોએ વિશ્વના બીજા અને દેશના પ્રથમ ખાસ સેટેલાઇટ એક્સપોસેટ લોન્ચ કર્યું છે। ઇસરોએ શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી PSLV C-58 રોકેટથી આ સેટેલાઇટ લોન્ચ કર્યો છે। PSLV C-58 રોકેટ એક્સપોસેટ સાથે 60ની ઉડાન ભરી અને એક્સપોસેટ ઉપગ્રહની સાથે અન્ય 10 ઉપગ્રહોને પણ અંતરિક્ષમાં સ્થાપિત કર્યો છે। આ ઉપગ્રહોને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં સ્થાપિત કરાયા। ઇસરોના ચેરમેન એસ સોમનાથે જણાવ્યું કે વર્ષ 2024ના 12 મહિના અમે ઓછામાં ઓછા 12 અવકાશી મિશનનો ટાર્ગેટ નક્કી કર્યો છે। હાર્ડવેર બનાવવાની ક્ષમતા અને ટેસ્ટિંગમાં સંભવિત સફળતાને ધ્યાનમાં રાખી આ લક્ષ્યાંકમાં વધારો પણ કરવામાં આવી શકે છે। જો સ્થિતિ અનુરૂપ નહીં હોય તો તેનાથી નક્કી કરાયેલું લક્ષ્યાંક પણ પ્રભાવિત થઈ શકે છે। ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર ડેવિડ વોર્નરે નવા વર્ષના પહેલા દિવસે જ આંતરરાષ્ટ્રીય વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે। તો વોર્નરે પ્રતિષ્ઠિત સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં પાકિસ્તાન સામે રમાનારી તેની વિદાય ટેસ્ટ મેચમાં 2 દિવસ પહેલા જ આ નિર્ણયની જાહેરાત કરી છે। 37 વર્ષીય વોર્નરે વર્લ્ડ કપ 2023 દરમિયાન 50 ઓવરમાં ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનું વિચાર્યું હતું। અમદાવાદમાં દારૂની પીને છાટકા બનેલા 2 પોલીસકર્મીઓ પર છેડતીનો આરોપ લાગ્યો છે। મળતા અહેવાલ પ્રમાણે મેઘાણીનગર વિસ્તારમાં પોલીસકર્મીઓ નશામાં ધૂત જોવા મળ્યા હતા। બંને પોલીસકર્મીઓની ઓળખ અક્ષય ડોડિયા તેમજ રોહિત પરમાર તરીકે થઈ છે। આ બંને પોલીસકર્મીઓ શાહીબાગ હેડક્વાર્ટર ખાતે LRD જવાન તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે। ભાવનગર શહેરમાં બુટલેગર બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે। જ્યાં બુટલેગરોએ ભાજપના કોર્પોરેટરના ઘર સુધી આવીને અભદ્ર શબ્દ કહેવામાં આવ્યા, જેનો વિડીયો હાલ સામે આવ્યો છે। હાલ આ સમગ્ર મામલે કોર્પોરેટર સેજલ ગોહિલ દ્વારા બુટલેગરો સામે બોરોતળાવ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે। અમદાવાદના નારોલની થિનર બનાવતી કંપનીમાં આગ લાગી હતી। જ્યાં ગુજકોસ માશોર નજીક આવેલી શ્રીનાથ એસ્ટેટની એક કંપનીમાં આગ લાગી હતી, જેને કારણે 6 ગજરાજ વાહનો સહિત 18 વાહનો થકી ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા। તો 50થી વધુ ફાયર વિભાગના સ્ટાફે 5 કલાકની મહેનત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। સુરત પાલિકામાં 43 વર્ષથી કોન્ટ્રાક્ટરોની 148 કરોડની FD બિનઉપયોગી બની છે। તો સુરતમાં વિવિધ પ્રોજેક્ટો વિકાસ કામો માટે કોન્ટ્રાક્ટરોએ આપેલી FD સિક્યોરિટી સહિતની ડિપોઝિટો ટ્રેઝરીમાં ભરાય છે। આ પૈકી 1980થી 148 કરોડથી વધુની રકમ બેંકોમાં પડી છે, જેને પાલિકા વાપરી શકતી નથી કે જે તે કોન્ટ્રાક્ટરોને પરત મળતી નથી। સુરત એરપોર્ટ પર ઇન્ટરનેશનલ યાત્રીઓનો આંકડો પહેલીવાર ડિસેમ્બરમાં 7,000ને કુદાવી ગયો છે। મહત્વનું છે કે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી એર ઇન્ડિયા એક્સપ્રેસની શારજાહ બાદ દુબઈની ફ્લાઇટ શરૂ થઈ છે, જેથી વિદેશ જનારા પેસેન્જરોની અવરજવર વધી ગઈ છે। દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરના રાણ ગામે ઓપરેશન એન્જલ એક રીતે સફળ રહ્યું, પરંતુ થોડી જ મિનિટોમાં બાળકીએ જીવ ગુમાવ્યો। બચાવ ટીમે બાળકીને જીવતી બહાર કાઢીને તાત્કાલિક ખંભાળિયાની સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। ફોરેસ્ટ ગાર્ડ ભરતીના મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, જેમાં તેઓએ કહ્યું કે ફોરેસ્ટ ગાર્ડ ભરતીની પરીક્ષા પહેલા જ નકલી અપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવી રહ્યા છે। કેન્દ્ર સરકારની ભરતીના નામે યુવાનોના ભવિષ્ય અને સપનાઓ સાથે રમત રમાઈ રહી છે।
મહેસૂલ વિભાગે ફરીથી સુધારણા અરજી માટે સમય લંબાવ્યો છે. આ અંગે મહેસૂલ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં જમીન માપણીના રીસર્વે કરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ જમીન રીસર્વે અને પ્રોમલ્ગેશન બાદની ક્ષતિ દૂર કરવાની વાત કરવામાં આવી છે. અમદાવાદની કૃષ્ણનગર ખાતે આવેલી પ્રગતિ રેસ્ટોરન્ટમાં ગ્રાહકે મંગાવેલા જૈન શાકમાં વંદો નીકળ્યો હતો. આ અંગે ગ્રાહકે ફરિયાદ કરતા હોટલ મેનેજરની દાદાગીરી સામે આવી હતી. ગ્રાહકે વંદો નીકળેલ ડીશ લઈને બતાવવા જતા ડીશ પરત લઈ લીધી હતી. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની પરીક્ષામાં ગેરરીતિના મુદ્દે એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. એનએસયુઆઈ કાર્યકર્તાઓ રામધૂન બોલાવી યુનિવર્સિટી ખાતે અલગ અલગ પ્લે કાર્ડ ચોંટાડ્યા હતા અને પીએચડીની પરીક્ષામાં અનામતના નિયમોનું પાલન ન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ લગાવ્યો છે. પાટણમાં ઈવીએમ અને વીવીપેટનું નિદર્શન યોજવામાં આવ્યું હતું. મતદારોને મતદાન કરવાની સમજ આપવામાં આવી હતી. પાટણ જિલ્લાના દરેક ગામ અને શહેરમાં મતદાન જાગૃતિ રથ ફેરવવામાં આવ્યો હતો. દરેક મતદારોની વોટિંગ પેટર્નની સમજ આપવામાં આવશે. દેશમાં નવું વર્ષ 2024 એ લોકસભાની ચૂંટણીનું વર્ષ છે. કબૂતરબાજી મામલે ફ્રાન્સમાં 300 જેટલા ગુજરાતીઓ ફસાયા હતા, જેમાંથી પરત આવેલા 65 જેટલા ગુજરાતીઓની તપાસ સીઆઈડી ક્રાઇમ કરી રહી છે. પરંતુ સીઆઈડી ક્રાઇમ સમક્ષ પરત ફરેલા લોકોનું નિવેદન નોંધાવી રહ્યા નથી. કાયદાકીય ધારાધોરણો મુજબ નિવેદન નોંધવામાં પણ તેઓ આનાકાની કરી રહ્યા છે. પાલિતાણાના ભૈરવનાથ ચોકમાં ખેડૂતોએ ડુંગળીની નિકાસબંધીનો વિરોધ કર્યો હતો. ડુંગળીની નિકાસબંધી અને પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો. પાલિતાણાનો મુખ્ય માર્ગ બંધ કરીને ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મોટી સંખ્યામાં એકઠા થયેલા ખેડૂતોની પોલીસે અટકાયત કરી હતી. લાખણીમાં ખેડૂતોની ટેકાના ભાવે બાજરીની ખરીદી ન થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. લાખણીમાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા ગોડાઉન ખાતે ટેકાના ભાવે બાજરીની ખરીદી હાથ ધરવામાં આવી હતી. પુરવઠા ગોડાઉન ખાતે ઉપસ્થિત ખેડૂતોને ટોકન આપવામાં આવ્યું હતું. રાજકોટના ગોંડલમાં આજથી 3 દિવસની ટ્રક હડતાલને પગલે માર્કેટયાર્ડમાં મરચાની હરાજી બંધ કરવામાં આવી હતી. ત્યારે યાર્ડમાં મરચાની આવક નોંધાય તે પહેલા જ લાલ મરચાની રેકોર્ડ બ્રેક 1 લાખ ભારીની અઢળક આવક નોંધાઈ છે, જેને લઈને યાર્ડ બહારમાં મરચા ભરેલા 2000થી વધુ વાહનોની 6 થી 7 કિલોમીટરની લાંબી કતાર જોવા મળી હતી. નવા કાયદાના વિરોધમાં સુરતમાં કોર્પોરેશન સંચાલિત બસના ડ્રાઈવરોની હડતાલને લઈને ડેપોમાં બસનો ખડકલો જોવા મળ્યો છે. તમામ બીઆરટીએસ અને સિટી બસ ડેપોના પાર્ક કરવામાં આવી છે અને 3 દિવસની હડતાલના કારણે મહાપાલિકા તંત્રને પણ વ્યાપક નુકસાન થયું છે. નવા કાયદાનો સમગ્ર દેશમાં ટ્રક ચાલકો વિરોધ કરી રહ્યા છે. ત્યારે મહેમદાબાદના ખાતરજી ચોકડી પાસે ટ્રક અને ટેન્કર ચાલકોએ વિરોધ દર્શાવ્યો હતો. ખેડાના નેશનલ હાઈવે પર ટ્રક ચાલકોએ પોતાના વાહન થંભાવી દીધા હતા અને ચક્કાજામ કરવાના હતા, જોકે પોલીસ પહોંચી ગઈ હતી. નવસારી જિલ્લાના ટ્રક ચાલકો સરકારના નવા કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો, જે અંતર્ગત 2000થી વધુ ટ્રક ચાલકોએ ચીખલીવાસના હાઈવે ચક્કાજામ કરીને બંધ કર્યો હતો. ટ્રક ચાલકોએ ચીમકી આપી હતી કે કાયદો રદ કરવામાં નહીં આવે તો આંદોલનનો માર્ગ અપનાવશે. સુરતના હરાજી વિસ્તારના નેશનલ હાઈવે પર ટ્રકો અને ટેલરનો ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા હતા. 5 કિલોમીટર સુધીનો હાઈવે ટ્રાફિક જામ અને ચક્કાજામ કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં જ ઈચ્છા પોલીસ સ્ટેશન અને હજીરા પોલીસને સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. સુરતમાં બીઆરટીએસ અને સિટી બસ ચાલકો 3 દિવસની હડતાલ પર ઉતર્યા છે. સરકાર દ્વારા જે કાયદો બનાવવામાં આવ્યો છે તેના વિરોધમાં બસ ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા છે. ઉલ્લેખનીય છે કે સરકારે કાયદો બનાવ્યો કે અકસ્માતમાં મોત થશે તો 10 વર્ષની સજા અને 7 લાખનો દંડ થશે, જેનો સમગ્ર ગુજરાતભરમાં વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.